તો દોસ્તો, આજ સોશિયલ મીડિયા આશ્રમની અંદર અમારા મુકેશ મહારાજની સવાર થઈ ગઈ છે અને એમની એક બહુ મોટી ખાસિયત છે કે સવારમાં એની એનર્જી છે ને બહુ હાઈ હોય અને જેમ સૂરજ દાદા નીચે ઉતરે ને એમ એની એનર્જી ડાઉન થતી જતી હોય છે. તો અત્યારે સવારમાં એ એમના ઘોડા દોડાવી રહ્યા છે. એમની સવારી હું તમને બતાવું. જો અત્યારે મસ્ત આવે છે. આવો મહારાજ. તબડીક 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 તબડીક. મહારાજ મારો સાંભળો નિરનું જનારાય, હુકમ કરો તો પીર જાતરાઓ થાય. મારો રેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો મહારાજ. ઓ મહારાજ, શું ચાલે છે આપણા રાજ્યની અંદર? આપના રાજ્યમાં જો મનથી માને હા, તો આપણે દુઃખી જ છીએ. શું કહો છો? જો મનથી માણસ માને હા. તો આપણે દુઃખી જ છીએ. જી. પણ જો જેનો આત્મા સુખી છે એ કોઈ જગ્યાએ દુઃખી નથી. વાહ. બધું સુખી જ છે. મતલબ માનવામાં જાય છે બધું. આત્મા એ આપણો પરમાત્મા છે. અને જે દુઃખી થાય હા. પોતાથી દુઃખી જ છે નહીં. સાચી વાત છે. જેને જો એને શાંતિ વળે તો પોતાથી શાંતિ જ છે નહીં. સાચી વાત છે. બરાબર. આત્મા એ જ આપણો પરમાત્મા, બીજો કોઈ પરમાત્મા નથી આ દુનિયામાં. વાહ, બહુ મોટી વાત કરી. જ્યારે આત્માનું તમે આશ્રમ બનાવ્યું, હા, એમાં આ બધા આત્મા જતા રહે, હા, તો આ પાર્વતી બંગલો તો પડી જ જવાનો છે. સાચી વાત છે. આ બાજુ બી આવો. બરાબર. બહુ મોટી વાત કરી દીધી મહારાજ. એટલે જે આત્મા છે આપણો જ પરમાત્મા છે. બિલકુલ. એક આત્મા બેઠો છે, એને કોઈ ઓળખી નથી શકતો. બીજો આત્મા બેઠો છે, ગુરગુર બોલે. અને ત્રીજો આત્મા બેઠો છે, તેને રામ કહે છે, અયોધ્યા છોડીને વનમાં જતા રહ્યા. અને ચોથો આત્મા બેસે મારા લીલોલા ઘોડાવાળો છે, વાહ જેને પાપીઓને સુધારવા માટે એક રામ અવતાર લઈને આવ્યો છે. વાહ આ જગતમાં વાહ. તો મહારાજ, આપણા રાજ્યની અંદર કેવું ચાલે છે? આપણા રાજ્યમાં તો સુખ શાંતિ જ ચાલે. મેં કહ્યું ને, માનો તો સુખ છે, ના માનો તો દુઃખ છે. ના માનો તો માનવાથી બધું થાય. આપણા રાજ્યમાં જો કેટલું મોટું, મતલબમાં બહુ મોટો મહેલ બની ગયો છે. બસ તમારા આશીર્વાદથી, તમારા સંચાલનથી. આપણે ગરીબ નથી, આપણે ધનવાન છીએ. જે ઘર છે ભગવાન તે આપણે દોડીને મળવા આવી ગયા છે. સાચી વાત છે. બરાબર. બહુ મોટી વાત કરી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય રામાપીર. જય રામ. વાહ. તો દોસ્તો, ये थे हमारे महाराज, જેમની વાતો ખૂબ અનેરી છે અને છેલ્લા 2.5 વર્ષ